નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, હું છું ઇમરાન મિર્ઝા અને આપ જોઈ રહ્યા છો યલગાર ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લામાં વિવિધ પડતર મુદ્દાઓને લઈને આજે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો? ચાલો જાણીએ। સૌપ્રથમ વાત કરીએ જમીન સંપાદનની, તો ગ્રામજનોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની ગ્રામસભાની મંજૂરી વગર કે સ્થાનિકોની સંમતિ લીધા વિના જ વિકાસ પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનનો સર્વે કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોની માંગ છે કે આ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે। આ ઉપરાંત આ આવેદનમાં વધુ એક મહત્વની માંગ કરવામાં આવી છે। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની યોગ્ય અને પારદર્શક તપાસ થાય તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। સાથે જ સ્થાનિક પ્રશ્નોને વાચા આપતા ગ્રામજનોએ જણાવ્યું છે કે નલ સે જલ યોજના હેઠળ લોકોને પીવાનું પાણી નિયમિત મળતું નથી, જેની વ્યવસ્થા ત્વરિત કરવામાં આવે અને ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના નીર પૂરતા પ્રમાણમાં મળે તેવી માંગણી પણ કરવામાં આવી છે। આ તમામ મુદ્દાઓ પર વહીવટીતંત્ર યોગ્ય તપાસ કરી વહેલી તકે નિરાકરણ લાવે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે। જોતા રહો યલગાર ન્યૂઝ। કેમેરામેન સાથે હું ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। युवा समिति छोटाउदेपुर द्वारा आज से राज्यपाल श्री गुजरात राज्य અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર મારફતે અમે છોટાઉદેપુર ના વહીવટી તંત્રને જણાવવા માંગે છે અનુસૂચિત 5 વિસ્તારમાં જે અમારા આદિવાસી વિસ્તારમાં રૂઢિગત ગ્રામસભાની આર્ટિકલ 13(3) ક ની જે મંજૂરી વિના છોટાઉદેપુર જિલ્લામાં વિસ્તારમાં જમીન સંપાદન થતા જે વિવિધ પ્રોજેક્ટો છે તે સર્વે બંધ કરવા બાબતે અમે આજે રજૂઆત કરી છે। એનું વહીવટી તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે। અમે આરએસી અધિક કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। રાઠવા પિયુષ કુમાર જેઠા। જય આદિવાસી। આજ રોજ છોટાઉદેપુર આદિવાસી યુવા સમિતિ દ્વારા જિલ્લા અધિક્ષક શ્રી ગોકલાણી સાહેબને આવેદન પત્ર આપીને અમે છોટાઉદેપુર જિલ્લાની ગત તાલુકા અને જિલ્લા ચૂંટણીમાં જે જીતેલા સભ્યો છે તેમના જે શંકાસ્પદ જે સભ્યો છે લાગી રહ્યા છે, એમાં છોટાઉદેપુર જિલ્લાના વર્તમાન પ્રમુખ જેઓ પણ શંકાસ્પદ છે તો એમના પણ વિશ્લેષણ સમિતિ દ્વારા એમના પણ પ્રમાણપત્ર ચેક કરવામાં આવે અને ઘણી બધી એવી જિલ્લા પંચાયતો છે, તાલુકા પંચાયતો છે જ્યાં શંકાસ્પદ ઉમેદવારો છે જે આદિવાસીઓને રાજકીય અનામત મળી છે, અનામતના પર લાભ લઈને અનામતનો લાભ લઈને અત્યારે જીતી ગયા છે। તો જેવી રીતે મંજુલાબેન સત્રસિંહભાઈ ઢીબરિયા કોળી જે રીતે નીકળ્યા છે એવી રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર જીતેલા સભ્યોમાં ઘણા બધા છે। તો વિશ્લેષણ સમિતિએ એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે, જેવી રીતે આદિવાસી વિદ્યાર્થીઓ જે કોમ્પિટિટિવ પરીક્ષા આપીને જ્યારે એ વિશ્લેષણ સમિતિ પાસે જાય છે ત્યારે એમની પાસે સાંસ્કૃતિક પુરાવા માંગવામાં આવે છે, એમના જમીનના પુરાવા માંગવામાં આવે છે, એમના બાપ દાદાઓના પણ પુરાવા માંગવામાં આવે છે। જો વિદ્યાર્થીને નોકરીઓ લેવા માટે જો આટલા બધા પુરાવા માંગવામાં આવતા હોય ત્યારે ચૂંટણી લડનાર સભ્યોના પાસે એમની પાસે પુરાવા કેમ માંગવામાં નથી આવતા? તો એમની પાસે પણ પુરાવા માંગવામાં આવે અને જે અત્યારે જે બનાવો બની રહ્યા છે ડુપ્લિકેટના, તો એની વિશ્લેષણ સમિતિ ધ્યાન આપે અને વિશ્લેષણ સમિતિ આ રાજકીય નેતાઓને ક્યારે ધ્યાન નથી આપતી અને અમે રૂબરૂ વિશ્લેષણ સમિતિ પાસે જઈને રજૂઆત કરી છે ત્યારે એ લોકો એમ કહે છે કે અમે જે ખોટા છે તેમના અમે ડોક્યુમેન્ટ અમે કાઢીએ છીએ અને તેમને અત્યારે અમે ખોટા ઠરાવ્યા પણ છે, પણ જ્યારે એમને અમે એવું કીધું કે તમે જેટલા પણ ડુપ્લિકેટ ને તમે બોગસ કાઢ્યા હોય એ જો તમારી પાસે હોય તો તમે અમને બતાવો, તો એ લોકોએ અમને બતાવ્યું નથી। એટલે એનો મતલબ એવો થાય છે કે વિશ્લેષણ સમિતિ અને બોગસ જે ડુપ્લિકેટ જે લોકો છે એમની સાથે સીધો સંબંધ છે, કારણ કે એમની પાસે કોઈ પુરાવા પણ નથી માંગવામાં આવતા અને સીધી રીતે એમને અત્યારે રાજકીય અનામત પર ચૂંટણી લડીને જીતી પણ ગયા છે, પ્રમુખ પણ બની ગયા છે। તો એમના ચેક થવા જોઈએ અને એવી અમે જિલ્લા અધિક્ષક સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ। એમને આવેદન પત્ર આપીને અમે
વિશ્લેષણ સમિતિને રજૂઆત કરીએ છીએ કે એમના પ્રમાણપત્ર એમના ચેક કરવામાં આવે, જે બનાવટી પ્રમાણપત્ર છે ચેક કરવામાં આવે. હા, મારું ડોક્ટર ગબ્બર રાખલા. આજ રોજ અમે કલેક્ટર ઓફિસ ખાતે આવેદન આપવા માટે આવ્યા હતા. નામ છે જલ યોજના અંતર્ગત પાણી છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ માટે આપવા બાબત. અમારા જિલ્લામાંથી જે નર્મદા નદી વહે છે એનું પાણી છે તે આપણે પૂર્વથી લઈને પશ્ચિમનો છેડા સુધી અને સૌરાષ્ટ્રમાં બી પહોંચી ગયું કેનાલ મારફતે સિંચાઈ માટે. કચ્છમાં, સૌરાષ્ટ્રમાં બી પહોંચી ગયું. પણ અમારે આજે 3 તાલુકાના છોટાઉદેપુર જિલ્લામાં પીવા માટે પણ તેની પણ લોકોને મળતું નહીં અને બીજા વિસ્તારમાં તો સિંચાઈ માટે પણ પહોંચી ગયું. અમારી રોજ કલેક્ટર સાહેબને એ જ ફરજ હતી કે અમારા જિલ્લાને પણ પીવા માટે તેમજ સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે. શું નામ? કયું ગામ?